બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ રામજી મંદિર પાછળ લાખુખાડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 35 વર્ષીય યુવક ભરત ઠાકોર બાબુજી પોતે તારીખ 16/8/2024ના રોજ પોતાની સાસરી કાંકરેજ તાલુકાના આકોલી ખાખલેચા વાસ ખાતે ગયો હતો, જેમાં બંને પતિ પત્ની વચ્ચે કોઈ વાતમાં બોલાચાલી થઈ હતી અને ભરત ઠાકોર ઘર પાસે આંબાના ઝાડ પરથી ઝેરી દવા લઈને પી જતા બેભાન હાલતમાં મોઢે ફીણ નીકળવા લાગ્યા હતા। ત્યારે તેમની પત્નીને ખબર પડી જતા તેની માનું ધ્યાન દોર્યું હતું અને તાત્કાલિક સારવાર અર્થે શિયોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેમાં હાજર ડોક્ટરોએ ભરત ઠાકોરની તપાસ કરતા શંકાસ્પદ રીતે મોત થયું હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ મૃતકના વાલી વારસાઓને ડીસાથી બોલાવી પોસ્ટમોર્ટમ કરી લાશને વાલી વારસાઓને સુપ્રત કરી હતી। મૃતક ભરત ઠાકોરના સાસરી પક્ષના વિરુદ્ધમાં ફરિયાદી બાબુજી છગનજી ઠાકોરે શિયોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી। ત્યારે હવે સમગ્ર ઘટના અંગે રહસ્ય અકબંધ રહ્યું છે અને પોલીસ તપાસ બાદ તેમજ પીએમ રિપોર્ટમાં શું આવે છે જે હવે જોવું રહ્યું। છોકરો મારો પોતાનો છે, મારો બાબલો છે, મજૂરી કરતો કરતો એને કાલે બોલાવરાયો। કોને બોલાવરાયો? એની વહુ 2 દાડા અહીંયા આવી હતી, તો છોકરો કદી આવતો નથી અહીં આખો એને 2 દાડા આવી પિયરમાં આવી અને છોકરાને બોલાવ્યો મારો કે હવે એને દવા પાઈ છે, શું કર્યું છે। પોલીસે મને જાણ કરી રાતના 7 વાગે ફોન, અને ડૉક્ટર કહે છે 5 વાગે લાશ લાવી હતી। ઝઘડો તો કાયમી હતો જ, છોકરો કમાય એટલું બધું લઈને આવતી રહેતી હતી।